મોરબીમાં ચેલેન્જ પોલિટિક્સમાં કોંગ્રેસની એન્ટ્રી થઈ છે। ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાની ચેલેન્જ વચ્ચે કોંગ્રેસની નવી ચેલેન્જ સામે આવી। હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરાએ પણ ચેલેન્જ આપી। આગામી સોમવારે મોરબીની દુર્દશાને લઈને આંદોલનની ચેલેન્જ આપી છે। કોંગ્રેસ લોકોની ખરાબ રસ્તાથી થતી હાલાકીને લઈને પાલિકાનો ઘેરાવ કરશે। મોરબીના લોકો માટે ચેલેન્જ આપવાના બદલે કામ કરવાની જરૂર હોવાની તેમણે વાત કરી। ગેરકાયદેસર બાંધકામને કારણે પાણીના નિકાલ માટેના રસ્તા બંધ થયા। મોરબીને પેરિસ પછી બનાવજો, પહેલા રસ્તા સારા બનાવવાની ટકોર તેમના દ્વારા કરાઈ છે। કોંગ્રેસ પાર્ટીએ સોમવારે 10:30 વાગે મોરબી નગરપાલિકાની સામે જે અવાજ ઉઠાવવા માટે, મોરબીની જનતાને અવાજ ઉઠાવવા માટે થઈને મોરબી નગરપાલિકાનો ઘેરાવ કરવાનો જે કોંગ્રેસ પાર્ટીએ કાર્યક્રમ આપ્યો છે, તેમાં મોરબીની તમામ જનતાને છૂટા વેરાઈને આપણે આંદોલન કરશું તો એનો કોઈ પરિણામ નહીં આવે, પણ બધા સાથે મળીને કોઈ જસ કોઈને ખાટવો નથી ને અમારે કોઈ તમારા પ્રશ્નો સાથે બે ધડક ઊભું રહેવું છે, એ ભાવના સાથે અમે તમને આહવાન આપીએ છીએ કે મોરબી નગરપાલિકાનો ઘેરાવ કરવા માટે સોમવારે 10:30 વાગે તમામ મોરબીની જનતા પોતાના પ્રશ્નોની બાજવા માટે આવે। અમે તમારી સાથે ઊભા છીએ। તમારા પ્રશ્નો સાથે અમે અડીખમ કોંગ્રેસ અને તમામ નેતાઓ તમારી સાથે આ પ્રશ્ને ઊભા છે।